નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 12 વિષય અંગ્રેજી પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ જોઈશું। તેની આપણે વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાની છે। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે ધોરણ 12ના પ્રથમ પરીક્ષાના બધા જ વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે, તે વિડીયો તમને મળતા રહેશે। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની વિડીયો જોઈતી હોય તો તમે આપણા સોશિયલ મીડિયા ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને વિડીયો મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે। પ્રશ્નોનો પ્રકાર અને પ્રશ્નોની સંખ્યાને ગુણ આપેલ છે। હેતુલક્ષી પ્રશ્નો આપેલ છે, જે 30 પ્રશ્નો આવશે તેના ગુણ 30 રહેશે। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, જે 31 પ્રશ્નો આવશે તેના ગુણ રહેશે 35। હવે લાંબા પ્રશ્નો, જે પ્રશ્નો 6 આવશે અને જેના ગુણ રહેશે 27। હવે છે નિબંધ પ્રકારના પ્રશ્નો, જે પ્રશ્ન 1 આવશે તેનો ગુણ રહેશે 8। આ રીતે કુલ તમારે 68 પ્રશ્નો આવશે અને તેના ગુણ રહેશે કુલ ગુણ રહેશે 100। અને આ પેપર લખવાનો તમારે સમય હશે 3 કલાકનો। હવે અહીં તમને પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ આપેલ છે। સૌપ્રથમ તમારે યુનિટ 1 આવશે અને તેના રીડ જે હશે 1, 2, 3 એમાંથી પણ આવશે। યુનિટ 2ના પણ રીડ આવશે। યુનિટ 3 હશે એના પણ જે રીડ હશે એ બધા જ આવશે। 4 હશે યુનિટ, એના પણ બધા જ રીડ આવશે। યુનિટ 5ના પણ રીડ 1, 2 આવશે। હવે લાફિંગમાંથી યુનિટ 1 થી 12 સુધી આવશે, એટલે આ પાઠ તમારે પરીક્ષા માટે તૈયાર કરવાના રહેશે। અને જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ હજુ સુધી જોઈન ન કરી હોય તો આ કોડ સ્કેન કરીને જોઈન કરી શકો છો, કારણ કે ત્યાં પ્રથમ પરીક્ષાને લગતું બધું જ મટીરિયલ તમને પીડીએફ સ્વરૂપે ફરી આવવામાં આવે છે। અને ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, અને ત્યાં તમે જોઈન થઈ શકો છો। હવે અહીં તમને આપેલ છે પ્રશ્નપત્રનું માળખું, એટલે કે તમારે પ્રથમ પરીક્ષામાં કેવું પેપર આવશે, કયા વિભાગમાં કેવા પ્રશ્નો આવશે અને કયો વિભાગ કેટલા ગુણનો હશે। તો સૌપ્રથમ આપેલ છે સેક્શન A, એટલે કે જે 18 માર્ક્સનો હશે, તેમાં અહીં તમારે કોન્ટેન્ટ બેઝડ ક્વેશ્ચન એટલે કે ફકરા પરથી જવાબ લખવાનું રહેશે, જે તમારે ટેક્સ્ટ બુક્સમાંથી આવશે। તેના પછી હશે ટ્રુ ફોલ્સ આવશે। તેના પછી હવે વિભાગ B આપેલ છે, તેમાં પણ 18 ગુણ છે, તેમાં કયા પ્રશ્નો આવે છે તમે તે જોઈ શકો છો। હવે વિભાગ C જે 21 ગુણનો છે। અને જો તમારે આની PDF જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને ત્યાંથી તમને આની PDF મળી રહેશે। વિભાગ D આપેલ છે। હવે વિભાગ E એટલે કે તેમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવશે। તેના પછી પેરાગ્રાફ રાઇટિંગ આવશે। તેના પછી સ્પીચ રાઇટિંગ અથવા કે એપ્લિકેશન રાઇટિંગ આવશે। તેના પછી ઈમેલ રાઇટિંગ કે રિપોર્ટ રાઇટિંગ આવશે। હવે આપણે મળીશું બીજા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ, બેસ્ટ ઓફ લક।